આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। હોળી તાલુકાના બેટ ગામનો ખેડૂત શું છે વિડીયોમાં દેખાય છે। અમારી વાડી છે તે નદી કાંઠે આવેલી છે અને અમે અમારા વાડીમાં સરગવો વાવેલ છે। અગાઉ વાવેતર કર્યા પહેલાં અમે ઓનલાઈન અરજી કરેલી હતી। અરજી કર્યા પછી તારીખ 29મી એપ્રિલ 2024ના રોજ અમે સુરેન્દ્રનગર વહુમાળી ભવન બાગાયતી વિભાગ ખાતે તમામ ડોક્યુમેન્ટ અરજી સાથે આપેલ હતા। રોપા ખરીદવા માટે મંજૂરી મેળવવા માટે અમને મંજૂરી આપવામાં આવી નથી। આથી અમે સરગવાનું વાવેતર કરેલું છે અને વરસાદને કારણે અમારા વાડીમાં સરગવો વાવાઝોડાના કારણે પડી ગયેલ છે। આથી સરકાર પાસે માંગ છે કે બેટગામમાં નુકસાન થયું હોય, કપાસ, દિવેલા, સરગવો વાવેતરનું નુકસાન થયું હોય, આથી મૂળી તાલુકાના બેટમાં ગ્રામ સેવક આવતા હોય તેમને મોકલી તમામ વિડીયોનું સર્વે કરીને બેટ ગામના ખેડૂતને સહાય ચૂકવવા ખેડૂતોની માંગ ઉઠી છે। રિપોર્ટર કીધાભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા। મૂળી તાલુકાના બેટ ગામનો ખેડૂત છું। તો અમે સરગવાની ખેતરનું વાવેતર કરેલું છે। તો વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે અમારો પાક નિષ્ફળ ગયો છે। ત્યાં સરગવો આ ભો હારવાર કરી નાખ્યો જમીન હારવાર। તો આથી અમારે જે સરગવાનું વાવેતર કરવાનું હતું તે સમયે અમે રોપાની ખરીદી કરવા માટે સરકારશ્રીને સુરેન્દ્રનગર બહુમાળી ભવન બાગાયત વિભાગમાં અમે ઓનલાઈન અરજી કરેલી હતી, પણ અમને કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી। છતાં અમે અમારા ઘરના પૈસે આ વાવેતર કરેલું છે। તો આ વાવાઝોડાના વરસાદના કારણે અમારો હાવ જમીન હારવાર થઈ ગયો હતો। સરકારશ્રીને માંગ છે કે મૂળી તાલુકાના બેટ ગામે તમામ ખેડૂતની ગ્રામ સેવકને કહી તટસ્થ તપાસ કરી અને સહાય ચૂકવવા વિનંતી।